સમાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કડીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા અને રજત જયંતિ મહોત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી। કડી ખાતે તારીખ 15/2/2025 થી તારીખ 24/2/2025 સુધી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કડીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં 15 ફેબ્રુઆરીથી તારીખ 24 ફેબ્રુઆરી સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે વિવિધ પ્રોગ્રામો આયોજન કરવામાં આવેલ હતું। નગરના દર્શન શોભાયાત્રા કાઢવામાં આવેલ, ભવ્ય સ્વામિનારાયણ નગર પણ ઊભું કરવામાં આવેલ હતું। વિવિધ કલાકૃતિઓ, વિવિધ ટેમ્પો બનાવેલ હતા। ભવ્ય સ્વામિનારાયણ નગરના દર્શન જે તારીખ 15 થી 24 ફેબ્રુઆરી સુધી રવિવારથી બપોરે 3 થી 10:30 કલાક સુધી ખુલ્લું મૂકવામાં આવેલ હતું। અતિ ભવ્ય ડોમો, સાંસ્કૃતિક પ્રોગ્રામો, વિવિધ પ્રતિમાઓ, બાળકોના રમવા માટે આનંદ માટેના સાધનો વગેરે ઉપસ્થિત કરી એક શાનદાર ભવ્ય સ્વામિનારાયણ નગર ઊભું કરવામાં આવેલ હતું। તેમજ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે તારીખ 16/2/2025 થી તારીખ 22-25 રવિવાર શનિવાર સુધી દરરોજ રાત્રે 8 થી 10:30 કલાક સુધી સભા રાખવામાં આવતી હતી। આમ તારીખ 15/2/2025 શનિવારે ભાગે શોભાયાત્રા શનિવારે 3 થી 6 કલાકે કાઢવામાં આવી। તેમાં વિવિધ સ્ટેચ્યુ, વિવિધ મંડળીઓ, બહેનો, હરિભક્તો, નગરજનો, ગ્રામ્યના હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા। તારીખ 19/2/2025 રોજ બુધવારના રોજ બપોરે 1 થી 4 મહિલા દિન તરીકેની ઉજવણી કરવામાં આવી। તારીખ 22 અને 23 ફેબ્રુઆરી શનિવાર અને રવિવારે 2 દિવસ સીએન મહિલા આર્ટ્સ કોલેજના મેદાનમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। તેમાં મોટી સંખ્યામાં શહેરીજનો, હરિભક્તો, ગામડામાંથી આવેલા હરિભક્તો વગેરે જોડાયા। તારીખ 23 રવિવાર સાંજે 3:30 થી 8 દરમિયાન રજત જયંતિ મુખ્ય સભા યોજવામાં આવ્યા। ઉપરાંત તારીખ 24/2/2025 સોમવારે 7 થી 10 કલાકે વેદોયુક્ત મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવેલ હતી અને તારીખ 24/2/2025 સોમવારે સવારે 10 થી 12 કલાક સુધી મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ મંદિર યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પધારેલ 24/2/2025 વિક્રમ સંવત 2081 મહાવદ એકાદશી સોમવારના શુભ દિવસે વૈદિક મંત્રોચ્ચારથી પવિત્ર દિવ્ય વાતાવરણમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમલથી પ્રતિષ્ઠિત થયેલી મૂર્તિઓની સ્થાપના વિધિ કરવામાં આવી હતી। સંસ્થાના સદગુરુ સંત પરમ પૂજ્ય કોઠારી બાપા તથા વરિષ્ઠ સંતોના શુભ હસ્તે સંપન્ન કરવામાં આવેલ હતી। પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ સ્વામી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ ભગવાન, શ્રી હનુમાનજી, શ્રી ગણપતિજી અને ગુણાતીતા પરંપરા મનોહર સ્વરૂપે કરવામાં આવ્યા। ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ અને રજત જયંતિ મહોત્સવમાં કડીના સમગ્ર શહેરી પરિવાર સાથે ભાગ લીધો અને મોટી સંખ્યામાં રવિવારથી મૂર્તિ પ્રતિષ્ઠા અને રજત જયંતિ મહોત્સવનો લાભો લીધો હતો। આ ઉપરાંત તારીખ 16/2/2025 રવિવાર તારીખ 22-25 સુધી અલગ અલગ દિવસે અલગ અલગ સભાની માહિતી જુદી જુદી રાખેલ હતી। એમાં તારીખ 16 તારીખે કફન સંવાદ રાખેલ હતું। તારીખ 17 શ્રી નિર્મલદાન ગઢવીનો લોકડાયરો, તારીખ 18 સંવાદ હતો, મંદિરમાં પ્રભુ બિરાજે છે, તારીખ 19 વક્તા સંત પ્રવચન, મારું મંદિર મારું ઘર, તારીખ 20 સાંસ્કૃતિક કાર્યક્રમ હતા, તારીખ 21 રજત તુલા મહોત્સવ રાખવામાં આવેલ હતો, તારીખ 22 સારંગપુરના સંગીતજ્ઞ પૂજ્ય સંતો દ્વારા ભવ્ય કીર્તન આરાધના રાખવામાં આવેલ હતું। આ રીતે કડી ખાતે આવેલ બીએપી સ્વામિનારાયણ મંદિર કડી થોડ ઉપર આવેલ છે, તેની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ રજત જયંતિ મહોત્સવનો ખૂબ સારી રીતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। રિપોર્ટર ભાવેશભાઈ પરીખ। जी महाराज ने योगी जी महाराज ने प्रमुख स्वामी महाराज ने महंत स्वामी महाराज ने सूरत अक्षरधाम महोत्सव ने कड़ी मंदिर रजत जयंती महोत्सव ने तमाम यजमानो चमची भरी जल राखो। भगवान ने सरस मजानो अन्नकूट धरायो छे एनो संकल्प करिए। ओम नभ्य आजेदंतरिक्षगो विष्णुर्यो समवर्तता ब्रह्मो निर्दिशा सूत्रादधानुका अकल्पयन्न समानाय स्वाहा। एक चमची भरी जल की आप यजमानो बधिये पानीयम समर्पयामि। पुनः फरीથી ભગવાનને 5 વખત તમામ યજમાનો જમાડીએ। ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा। 4 वखत जल મૂકી આપીએ ખાલી બાઉલમાં। ઉત્તરાપોષણમ, હસ્ત પ્રક્ષાલનમ, મુખ પ્રક્ષાલનમ, આચમન્યમ સમર્પયામિ। બે હાથ જોડી નમસ્કાર કરો। महाराज जमो, स्वामी जमो, भगतजी महाराज जमो, शास्त्री महाराज जमो, योगीजी महाराज जमो, प्रमुख स्वामी महाराज जमो, महंत स्वामी महाराज जमो, घनश्याम महाराज जमो, राधा कृष्ण भगवान जमो। જેથી કરી
આપણે સૂચનાનો સારી રીતે અમલ કરી શકીએ અને એ રીતે સારામાં સારી પૂજા કરી શકીએ. સૌથી પહેલા તમારો હાલો બે ટાઈમ જોઈએ. હાલો બે ટાઈમ જોઈએ. હાલો દેવ ભદ્રં પશ્યેમ સવિરજતરાઃ स्थिरैरङ्गैस्तुष्टो वाघोषस्तनो दीर्घसे महिदे वाहिताञ्जदायोः शतमिन्नो शरदो अन्ते देव जतरानश्चकरा जरसन् तनो नमः उदरासु जतरपितरो भवन्ति मानो मधियारिरिकदायुर्गन्तोः. હવે પતિદેવ ડાબા હાથની અંદર ચમચી પકડો. ન હોય તો કોઈ બંને જણાએ સામે અર્પણ કરી દેવાનો. અને પત્ની મહિલાઓ માટે તો આજે ભાગ્યનો દિવસ હશે હો, કે એમના પતિદેવ એમને ચાંદલો કરશે હો. ઓમ સ્વસ્તિન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ स्वस्ति नस्तारक्षो अरिष्टाने. તમારા જમણા હાથની હથેળીમાં જળ લો અને તમારા પત્નીને પણ જમણા હાથની હથેળીમાં જળ આપો અને આવી રીતે 3 વખત જળ પી જાઓ. પત્ની માટે આ બહુ સૌભાગ્યની વાત હશે હો, પતિદેવ આજ પાણી પીવડાવશે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. वेदाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. वेदाय नमः. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. सामवेदाय नमः. મહારાજાય ઓમ શ્રી. इति हस्तं प्रक्षाल्य બે હાથ જોડી બધા જ યજમાનો નમસ્કાર કરો. અહીંયા ભગવાનની પાસે આપણે આ યજ્ઞની અંદર જોડાયા છીએ તો સૌપ્રથમ ભગવાનની પાસે આપણે શાંતિ માંગીશું. આજે આપણે આ યજ્ઞમાં બેઠા છીએ તો આ યજ્ઞનું નામ શું છે ખબર છે તમને કોઈને? જો તમારી સામે અહીંયા મહારાજની મૂર્તિ મૂકીને એની ઉપર મોટું બોર્ડ માર્યું છે. એ બોર્ડમાં શું લખ્યું છે? વિશ્વ શાંતિ સ્વામિનારાયણ મહાયાગ. એટલે આ યજ્ઞનું કે અક્ષર પુરુષોત્તમ મહારાજની કૃપાથી આપણા જીવનમાં શાંતિ આવે. અને શાંતિ ક્યાં છે? તો શાસ્ત્રનો એવો મત છે કે શાંતિ છે ને એ પરમાત્માના ચરણોની દાસી છે હો. મોટામાં મોટા મોલમાં જાઓ અને મોટામાં મોટા મોલમાં જઈને એમ કહો કે 10 કિલો શાંતિ આપો, આપશે ખરી? જો એ હોત ને તો એ કહે કે હું અહીંયા બેઠો હોત નહીં.
કદાચ પૈસાથી આપણે સુખને ખરીદી શકીએ, સારામાં સારો માસ્ટર બેડ બનાવી શકીએ, પણ ઊંઘને લાવી શકીએ ખરી? પુત્ર બોલું છું. ઓમ યથાવત ગોત્રોત્પન્નોહમ વા કાશ્યદ ગોત્રોત્પન્નોહમ વેદ પ્રવર્ષાકારૈતસ્ય અક્ષર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપાસક એના માટે જે યજ્ઞ કરીએ એને કહેવાય વિશ્વ શાંતિ મહાયાગ. અને એ વિશ્વ માટે શાંતિ જ્યારે ભગવાન પાસે માગીએ એ વખતે આપણે જ જો યજ્ઞમાં અશાંતિ ઊભી કરીએ તો ચાલે ખરી? ખરી? હા કે ના? નહીં. કેવલ કડીની અંદર, ગુજરાતની અંદર, ભારતની અંદર નહીં, પણ સમગ્ર વિશ્વની અંદર શાંતિ આવે એના માટેનો આ વિશ્વ શાંતિ મહાયાગ છે. અને એમાં આપણે બધા જોડાયા છીએ. તો બધાને એક વિનંતી કરું કે આપણે આ જગ્યા પર એટલી સરસ મજાની નીરવ અને પરમ શાંતિ રાખીશું ને કે કદાચ આ જગ્યા પર સેજ ટાંકણી પડે ને એનોય આપણને અવાજ આવવો જોઈએ હો. એનો પણ આપણને અવાજ આવવો જોઈએ. એટલી નીરવ શાંતિ દ્વારા આપણે ભગવાનના યજ્ઞની અંદર આપણે બધા જોડાઈશું અને એ ભગવાનની પાસે શાંતિ માગીશું કે ભગવાનની કૃપાથી કદાચ તમારી કુંડની અંદર આજુબાજુ પણ કોઈ હોય કે દર 5 મિનિટે કોકનો ફોન ઉપાડતા હોય ને વાત કરતા હોય તો સેજ બે હાથ જોડીને એમને કહી દેજો કે ગુરુ યજ્ઞમાં બેઠા છીએ ને તો યજ્ઞની મર્યાદાને આપણે સાચવીએ. બહુ સારા શબ્દોમાં એટલું કહી દઈશું આપણે, જેથી કરી અને આપણા યજ્ઞની અંદર કોઈ ભંગ આવે નહીં. તો આપણે બધા જ સૌપ્રથમ આ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્ત વેદોક્ત માં જોડાયા છીએ. તો આપની કૃપાથી અમારા જીવનમાં, અમારા પરિવારના દરેક સભ્યોના જીવનમાં શાંતિની પ્રાપ્તિ કરાવજો. બે હાથ જોડી આંખો બંધ કરી ભગવાનની પાસે આપણે શાંતિ માંગી આપીએ. અથર્વવેદઃ ઓમ શાંતાદ્યો શાંતા પૃથિવી શાંતમિદમૂર્વંતરિક્ષમ શાંતા ઉદન્વતેરા પશાંતનો. એ ખરી સારામાં સારું લક્ઝુરિયસ ઘર બનાવીએ પણ એ ઘરની અંદર શાંતિને ખરીદી શકાય ખરી? સારામાં સારું એસી લાવી શકીએ પણ કાળજાની અંદર બળતરા હોય શું એને શાંત કરી શકે ખરી? નહીં. તો એ શાંતિ ક્યાં છે? તો શાસ્ત્રનો એવો મત છે કે શાંતિ છે ને પરમાત્માના ચરણોની રાશિ છે હો. એટલા માટે તમે જો મન ગમે તેટલું અશાંત હોય ને, મંદિરે જઈને થોડી વાર બેસીશું ને આપોઆપ માઇન્ડને અને મનને હૃદયને એક હિલિંગ મળવા મળશે, એક શાંતિ મળવા મળશે હો. તો શાંતિ છે ને એ પરમાત્માના ચરણોની. આપની અટક આપના મનમાં બોલી આપો. ઔટંકદારિણઃ આપના પિતાજીનું નામ મનની અંદર બોલી આપો. આત્મજઃ વા આત્મજાહ આપનું નામ બોલી આપો. નામ નામ વા નામનીમ યજમાનસ્ય. હવે તમામ યજમાનો તમારા જે કંઈ પણ પરિવારના સભ્યો અહીંયા યજ્ઞ માટે પધારેલા બધા ભૂદેવોને નમસ્કાર કરી આપીએ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. આપણા કર્મના પ્રધાન દેવતા એવા અક્ષર પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર કરો. એતક્ય પ્રધાન દેવતા અક્ષર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તે ભવન્તો ભ્રુવન્તો. પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ. ઓમ વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા. સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યાર્થસિદ્ધયે. બધા અહીંયા ઠાકોરજીની સામે જોઈને બોલો મમ સર્વ કાર્ય અર્થ સિદ્ધયે સુસિદ્ધયે. ભગવાનને પ્રાર્થના કરો બધા કે ભગવાનની કૃપાથી આપણે બધા અહીંયા યજ્ઞની અંદર જોડાયા છીએ. જય સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ.
તમામ શુભ સંકલ્પો સિદ્ધ થાય. હવે ચમચી ભરી તમામ પુરુષો જળ રાખો. મહિલાઓ એમને જે નાળાછડી બાંધી ત્યાં હાથનો સ્પર્શ કરજો તમારા જમણા હાથથી. જ્યારે જ્યારે હવે કહું ને કે ચમચી ભરી જળ રાખો ત્યારે પુરુષો
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.